ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 15 નકશા, અર્થ અને પ્રકારોમાં આપ સૌ વિદ્યાર્થીઓનું અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। આવો આપણે ચર્ચા કરીએ નકશાના મુખ્ય અંગોની અંદર છેલ્લો અંગ છે આપણે જે રૂઢ સંજ્ઞાઓ। મિત્રો, રૂઢ સંજ્ઞા વગર નકશો છે એ નકામો સાબિત થાય છે। શું કામ? કારણ કે રૂઢ સંજ્ઞાઓને નકશાની લઘુલિપિ કહેવામાં આવી છે। લિપિ એટલે શું કે ભાષા કોઈ પણ વ્યક્તિ આપણે બોલે છે એની અંદર લિપિનો અભાવ હોય તો એ સમજી શકતા નથી। જેમ કે આદિવાસી લોકો શું બોલે છે એને લિપિનો અભાવ છે કેટલાક વિસ્તારોની અંદર, તો એ સમજાતું નથી। એમ નકશાને સમજવો હોય તો એની લઘુલિપિ જે છે એ રૂઢ સંજ્ઞાઓ છે અને રૂઢ સંજ્ઞા વગર નકશો ક્યારેય સમજી શકાતો નથી। વિવિધ પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે નકશાની અંદર। કોઈ પણ આપણે સ્થળ દર્શાવવું હોય તો એના સાંકેતિક જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓનું જો જ્ઞાન ન હોય તો નકશો આપણે ઓળખી શકતા નથી। તો એવી કેટલીક સંજ્ઞાઓની લઘુલિપિ વિશે આપણે વાત કરીએ। આવો આપણે ચર્ચા કરીશું એની। વિવિધ રંગો અને સાંકેતિક ચિહ્નોનો ઉપયોગ એ રૂઢ સંજ્ઞાઓની અંદર કરવામાં આવે છે। અહીં આપણે કોષ્ટક આપેલું છે એના વિશે વાત કરીશું। તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે ખેતી માટે કેવો કલર વાપરવામાં આવે। હવે તમે જો એ જ્ઞાન ન હોય, નકશો તમે માની લો કે પ્રાકૃતિક નકશાની અંદર જંગલ સંપત્તિના નકશા પૂછાણા અને જંગલ સંપત્તિના નકશાની અંદર આપેલા નકશાની અંદર નિત્ય નીલા જંગલો વિશે માહિતી આપો અને એને કલર પૂર્ણ કરો, આવો પ્રશ્ન પૂછાય। અને તમને જંગલ સંપત્તિ માટે કયા નકશાનો અંદર કલર પૂરવાનો હોય છે એ અંગેનું જ્ઞાન ન હોય ને તમે જ્યાં જંગલ સંપત્તિ નિત્ય લીલા જંગલો હોય ને તમે ત્યાં લાલ કલર પૂરી દો તો આ વસ્તુ તમારી ખોટી પડે વિદ્યાર્થીઓ, બરાબર। રેલવેના પાટા આપણે દર્શાવવા છે ને રેલવેના પાટાની અંદર અહીંયા કીધું કે રેલ માર્ગ માટે કાળો કલર વાપરવામાં આવે અને એની જગ્યાએ તમે બ્લુ કલર વાપરી દો તો એ તમારી પાસે લઘુલિપિનું જ્ઞાન, એની રૂઢ સંજ્ઞાઓ અંગેનું જ્ઞાન તમારે નથી એ સાબિત થાય છે। એટલે એ વસ્તુ કેવો કલર ક્યાં વાપરવો એ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવી પડે। વિવિધ રંગો અને સાંકેતિક ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે રૂઢ સંજ્ઞાની અંદર। ખાસ કયા કયા કેટલાક તત્વો એવા છે કે જેના માટે ખાસ જે સંકેતો હોય છે, જે સંકેતોને આધારે એ માત્ર એટલું જ દર્શે। માનો કે આપણે ભારતનો નકશો કોઈ પણ અથવા તમે જે જગ્યાએ રહ્યો છો ત્યાં કોઈ આરામ ગૃહ આવેલું હોય જેને આપણે આરામ ગૃહને રેસ્ટ હાઉસ એવા શબ્દથી ઓળખવામાં આવે છે। આરએચ દર્શાવેલું હોય તો આપણે સમજી લેવું કે આ જગ્યા આરામ ગૃહ આવેલું છે। દિલ્હીની અંદર તમે જાઓ અને ગુજરાતી ભવન જે જગ્યા આવેલું છે એને આપણે આરામ ગૃહ કહીએ છીએ, તો ત્યાં એ નકશો આખો દિલ્હીનો આપેલો હોય આ રીતે અને એમાં એક જગ્યાએ આરએચ લખેલું હોય તો એનો મતલબ એવો થયો કે ત્યાં રેસ્ટ હાઉસ છે, બરોબર। એમાં આ મોટા અક્ષરથી લખેલું ન હોય રેસ્ટ હાઉસ, ગુજરાતીમાં કે અંગ્રેજીમાં રેસ્ટ હાઉસ લખેલું ન હોય, પણ એનું સંકેત આપેલો આ એની સંજ્ઞા છે જેને આરએચ કહેવામાં આવે છે, રેસ્ટ હાઉસ એવા શબ્દથી ઓળખવામાં આવે તો આ સંજ્ઞા આપેલી હોય, ઓકે। બીજી કોઈ જગ્યાએ પોસ્ટ આપેલી હોય, પોસ્ટ ઓફિસ આવેલા અથવા તાર અને ટપાલ કચેરી આવેલી હોય તો તેને પીટીઓ કહેવામાં આવે છે, પીટીઓ। આવું લખેલું હોય એટલે સમજો કે આ જગ્યા અહીંયા પીટીઓ આવેલું છે। દિલ્હીનો નકશો છે સમજી લો, તો દિલ્હીની અંદર આ પીટીઓ લખેલું તો એ જગ્યાએ ત્યાં પોસ્ટ ઓફિસ અને તાર ટપાલની કચેરી આવેલી હોય। આ એની સાંકેતિક, મિત્રો આને લઘુલિપિ કહેવામાં આવે છે, આ રૂઢ સંજ્ઞાઓ છે। અને જો એવું ત્યાં નથી લખવામાં આવતું કે તાર અને ટપાલ કચેરીની ઓફિસ દિલ્હીની અંદર, નહીં, અહીં ખાલી પીટીઓ જ લખેલું હોય છે, ઓકે। બીજી વાત છે, અહીં જો કોઈ કેટલાક ઉદાહરણ આપ્યા છે એની વાત કરીએ છીએ આપણે। સર્કિટ હાઉસ લખેલું હોય તો CH લખેલું હોય, સર્કિટ હાઉસને સાંકેતિક સંજ્ઞાની અંદર આપણે દર્શાવવું હોય તો CH લખેલું હોય। આ જગ્યાએ સર્કિટ હાઉસ આવેલું હોય દિલ્હીની અંદર તો એને CH તરીકે ઓળખવામાં આવે છે। પોલીસ મથક આવેલું હોય તો તેને PH કહેવામાં આવે છે, PH। કોઈ જગ્યાએ પોલીસ મથક આવેલું હોય તો એને PH શબ્દથી ઓળખવામાં આવે છે કે ત્યાં પોલીસ મથક આવે, આને આપણે રૂઢ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। તે ઉપરાંત મંદિર છે, દેવળ છે વગેરે દર્શાવવા માટે કેટલાક કાર્ટૂનનો પણ ઉપયોગ કરવામાં આવે, કેટલાક ચિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે। દાખલા તરીકે મંદિરનું કોઈ પણ નિશાની હોય તો મંદિરના નિશાની માટે આ રીતની કોઈ પણ રૂઢ સંજ્ઞા આપેલી હોય। અયોધ્યા છે તો અયોધ્યા મંદિર આ રીતે, સોમનાથ છે તો સોમનાથ મંદિરની સિગ્નલ ગુજરાતની અંદર આ રીતે દર્શાવેલી હોય। મંદિરો અને દેવળો અંગેની માહિતી હોય, મસ્જિદોની વાત હોય તો એ રીતે પણ આવેલી હોય છે, મસ્જિદોની વાત આવેલી હોય, બરાબર। આ રીતે મસ્જિદોનું પણ સ્થાન દર્શાવેલું હોય છે।
આ રીતે દર્શાવેલું છે. ખ્રિસ્તીના દેવળો આવેલા હોય તો આ રીતની સિગ્નલ આપેલી હોય. કોઈ જગ્યાએ ખ્રિસ્તી દેવળો આવેલા હોય, ચર્ચ આવેલું હોય તો આ રીતે આવેલું હોય છે. આ રૂઢ સંજ્ઞાઓ છે વિદ્યાર્થીઓ, અને નકશાની લઘુલિપિ તરીકે ઓળખવા. કોઈ પણ પાનખરવાળી વનસ્પતિ અથવા પાન તો એને કોઈ પણ વૃક્ષો છે તો વૃક્ષોની આ રીતે સિગ્નલો આપવામાં આવેલા. ચાની બગીચાઓ આપેલા હોય તો આ રીતેનું સિગ્નલ બતાવવામાં આવે છે. માનવ વસ્તી અંગેની રૂઢ સંજ્ઞા આપવામાં આવેલી હોય તો આ રીતે માનવીનું ચિત્ર બતાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો તમને? હવે આ બધી વિદ્યાર્થીઓ જ્યારે નેક્સ્ટ પ્રકરણ આના પછીનું છે ને એની અંદર આપણે જોઈશું ને નકશાના અર્થ અને પ્રકાર પછીનું જે પ્રકરણ છે એની અંદર બધી સંજ્ઞાઓ હોય છે ને વિગતવાર આપણે ચર્ચા કરીશું. હું તમને અહીં ઉપર છેલ્લી માહિતી આપું છું કે આ નકશાની લઘુલિપિ છે, અને એ અંગેનું જો આપણે જ્ઞાન ન હોય તો આપણે નકશાની અંદર કાચા પડીએ છીએ વિદ્યાર્થીઓ. ગુજરાતની અંદર વસ્તી કેટલી એ આપણે સિગ્નલ બતાવ્યું હોય, મનુષ્યનું સિગ્નલ, અને એક સિગ્નલ બરાબર 1 કરોડ હોય, અને એવા ગુજરાતની વસ્તી કેટલી હવે એના આધારે આપણે સામાન્ય 6 કરોડ તમે લખવા જાઓ તો આખા ગુજરાતનો નકશો પૂરો થાય તો પણ એની અંદર એ વસ્તુ લખી શકવાના નથી. અને પણ માત્ર આપણે નાના સામાન્ય એક ચિત્રના માધ્યમથી, કાર્ટૂનના માધ્યમથી આપણે 6 કાર્ટૂન આવા તમે ગુજરાતના નકશાની અંદર મૂકી દો અને નીચે સંજ્ઞાની અંદર લખો રૂઢ સંજ્ઞા બરાબર 1 કાર્ટૂન બરાબર 1 કરોડ, એટલે વસ્તી કેટલી થઈ ગુજરાતની? 6 કરોડ. 6 કાર્ટૂન હોય એટલે 6 કરોડની વસ્તી થાય. ઓકે, તો આ બધી રૂઢ સંજ્ઞાઓ છે. આ એના સાંકેતિક ચિહ્નો આપેલા છે, અને RH ટૂંકા સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત દેવળ છે, મંદિર છે વગેરે દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. નકશાની લઘુલિપિ કહેવામાં આવે છે. બીજું, આ પ્રશ્ન યાદ આવજો, રૂઢ સંજ્ઞા નકશાની લઘુલિપિ છે. ભારતમાં ઉત્તરાખંડ ખાતે આવેલી દહેરાદૂન, ઉત્તરાખંડની રાજધાની છે મિત્રો દહેરાદૂન, અને દહેરાદૂનની અંદર આવેલ ધી સર્વે ઓફ ઇન્ડિયા ભારતના ભૂમિ માપન માટેના નકશા તૈયાર કરે છે. પ્રશ્ન યાદ રાખજો, ભારતના ભૂમિ માપનના નકશા કઈ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે? ધી સર્વે ઓફ ઇન્ડિયા, ભારતની અંદર આવેલું રાજ્ય ઉત્તરાખંડ, અને ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન. દહેરાદૂનની અંદર એક ધી સર્વે ઓફ ઇન્ડિયા આવે છે કે ત્યાં આખા નકશા તૈયાર થાય છે. કયા નકશા તૈયાર થાય છે? ભૂમિ માપનના નકશાઓ. ઓકે, આટલી વાત થઈ. હવે જે વાત કરવા છે, નકશાની અંદર જુદા જુદા કલરો અને એના તત્વો, કોઈ પણ જે સ્થાન છે એને દર્શાવવા માટે કેવા રંગોનો ઉપયોગ થાય છે? તો પેલા ભૂમિ સ્વરૂપો દર્શાવે તો કયો રંગ વપરાય છે? કથ્થાઈ અથવા તો બદામી. બદામી કલરનો કલર હોય ને એ ભૂમિ સ્વરૂપો માટે વપરાય. એમાં લાલ, લીલો કે બ્લુ ન વાપરતા. ઓકે, જળ સ્વરૂપો વાપરવા છે આપણે તો એની અંદર કેવો કલર વાપરે છે? વાદળી. કારણ કે પાણીનો કલર કેવો છે? સ્કાય બ્લુ કલર હોય છે, એટલે વાદળી કલર. વાદળી કલર, એમાં કાળો કલર પછી ન વપરાય. ઓકે, વનસ્પતિ માટે કેવો વપરાય છે કલર? તો લીલો. કોઈ પણ વનસ્પતિ હોય એની અંદર લીલો કલર વાપરવામાં આવે છે. રેલ માર્ગો માટે કેવો કલર વાપરવામાં આવે છે? કાળો, બ્લેક. જમીન માર્ગો કયો? એના માટે લાલ. અને માનવ વસાહત માટે પણ જમીન માર્ગ અને માનવ વસાહત માટે લાલ એક સરખો કલર વાપરવામાં આવે છે, અને ખેતી માટે પીળો કલર વાપરવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો રૂઢ સંજ્ઞાઓ અંગેની. જુદા જુદા પ્રકારની રૂઢ સંજ્ઞાઓ છે, અને જુદા જુદા કોઈ પણ સ્થળો દર્શાવવા માટે આ નકશાની અંદર આવા કલર વાપરવામાં આવે છે. નકશા પુરવણી તમે કરો અને નકશા પુરવણીની અંદર રંગ પૂરો એવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે તો જળ સ્વરૂપો ભારતની અંદર કયા કયા વિસ્તારની અંદર જળ સ્વરૂપો આવેલા છે, અથવા સરોવર ક્યાં આવેલું? તો સરોવર દર્શાવવા માટે વાદળી કલર વાપરવો પડે. તમે જોજો નેટ ઉપરથી જોજો, કોઈ જગ્યાએ નદી નીકળતી હશે ને તમને એમના બ્લુ કરીને નદી દેખાશે, એનો આ રીતનો કલર હશે આખો. ઓકે, તો એ વાત થઈ આને. હવે છેલ્લો મુદ્દો આપણે જોઈએ, પ્રકરણ તરફ પૂર્ણ તરફ જઈ રહ્યા છે ત્યારે આપણે છેલ્લો મુદ્દો એ તમારી દ્રષ્ટિએ આપણે સમજવાનો છે કે નકશાનું શું મહત્વ છે. તમે વિચારી લેજો, હું અહીંયા કહું છું પણ તમારી દ્રષ્ટિએ પણ એના કેટલાક મુદ્દા ઉમેરવાના છે કે નકશાનું કઈ રીતે મહત્વ રહેલું છે. તો પ્રાચીન સમયથી આજ દિન સુધી નકશો એ દરેક વ્યક્તિ માટે ઉપયોગી સાબિત થયો છે. સહેલાણી હોય, વ્યાપારી હોય, પ્રવાસ પર્યટકો હોય, લશ્કરના જવાનો હોય, વિવિધ પ્રકારના શાસ્ત્રો હોય, ઇતિહાસ ગવાહ છે મિત્રો કે જે વ્યક્તિઓએ જુદા જુદા દેશો ઉપર ચઢાઈઓ કરી છે, જુદા જુદા પ્રદેશોને કોઈ નવા ખંડ શોધ્યા છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકો નકશાનો ઉપયોગ કરતા થયા છે. એટલા માટે નકશાનું મહત્વ પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી જુદી જુદી પરિસ્થિતિની અંદર નકશાનું મહત્વ વિશેષ રહ્યું છે. ખાસ કરીને ઇતિહાસની અંદર કોઈ પણ સ્થળ, આપણે મોહનજોદડોની વાત હોય, હડપ્પીય સંસ્કૃતિની વાત હોય, મિસર સંસ્કૃતિની વાત હોય, ઇજિપ્તનું ગીઝે નામનું પિરામિડ છે એની વાત હોય, તો એ જે જગ્યાએ લોકો અથવા જહાંગીર જે યુદ્ધ લડ્યો રાજા,
તો એણે પણ એના જુદા જુદા પ્રકારના કાગળ પર લખેલા, તાંબરાના પત્રો ઉપર લખેલા અથવા તો વૃક્ષોની છાલ ઉપર બનાવેલા નકશા તૈયાર કર્યા હતા. અને એના ઇતિહાસકારો, એના ભૂગોળવેતાઓ હતા, એને પાસે એ નકશા તૈયાર કર્યા હતા કે યુદ્ધ કરવા માટે આપણે કઈ રીતે, ક્યાંથી આક્રમણ કરવું, કયા સ્થળો ઉપરથી આપણે પ્રવેશ કરવો. તમે ઘણા બધા હિન્દી પિક્ચરોની અંદર મિત્રો આની સ્ટોરી જોતા હશો. એ નકશા લઈને લોકો બેઠા હોય અને એક સરસ મજાનું એક આયોજન કરતા હોય કે કઈ રીતે આપણે એની અંદર પ્રવેશ કરવો, આક્રમણ કરવું, ક્યાંથી લોકો આવશે. તમે બાહુબલી પિક્ચર જોયું હશે. યુદ્ધ માટેનું આખું એક મેદાન તૈયાર કરે છે ત્યારે એ પહેલાં એના સૈનિકોને સમજાવે છે કે એ નકશાના માધ્યમથી સમજાવે છે. આખું એક કાર્ટૂન એવું ઊભું કરવામાં આવે, આવા સંઘનો દ્વારા કાર્ટૂન ઊભું કરવામાં આવે. એનો પ્રવેશ દ્વાર ક્યાંથી જશે, કિલ્લો ક્યાં આવશે, એ અંગેની માહિતી એ નકશા દ્વારા પ્રાપ્ત થાય. એટલે પ્રાચીન કાળથી આજ સુધી મહત્વ છે. ઇતિહાસમાં મહત્વ છે. રાજ્યશાસ્ત્રનો નકશો જરૂરી છે. અર્થશાસ્ત્રમાં કોઈ પણ આર્થિક બાબતો, સામાજિક બાબતો, રાજકીય બાબતો એની અંદર જરૂર છે. વનસ્પતિ એટલે કે જે કોઈ પણ જંગલો ક્યાં આવેલા છે, વનસ્પતિના પ્રકાર કેવા છે, એ કઈ વનસ્પતિ કેવા ભૂપૃષ્ઠને આધાર તૈયાર થઈ છે, એ અંગેની પણ માહિતી આપણે છે. ત્યારબાદ પ્રાણી અંગેની ઇજનેરી વિભાગની અંદર પણ નકશાની જરૂરિયાત પડે છે. અને આજના સમયની અંદર મિત્રો આપણે જોઈએ તો ટીવીની અંદર અત્યારે સમાચાર, તમે આજ તક ચેનલ તમે જોતા હોય તો એ શરૂઆત ચેનલ જ્યારે થાય ત્યારે એના ટેમ્પરેચર બતાવે છે. એક ટ્રક છે એ આખા ભારતના જુદા જુદા પ્રદેશોમાં આટા મારતો હોય અને ત્યાં એનું મેક્સિમમ મિનિમમ તાપમાન બતાવે એ નકશાના આધારે. એટલે ટીવીના સરસ મજાના માધ્યમથી આપણને નકશા અંગેનું જ્ઞાન હવે આજના વર્તમાન સમયની અંદર સેટેલાઇટ ઇમેજરી આવી છે. ટીવી વર્તમાનપત્રોના માધ્યમથી હવામાન અંગેના નકશા પણ આજે તૈયાર કરવામાં આવે છે. અને કોઈને કોઈ બાબત એની ઉપર એક આબેહૂબ ચિત્ર એ આપણે એવું સરસ મજાનું, અથવા કેટલાક વ્યક્તિઓ એ જુદા આપણે સફર કરાવે છે, એક સરસ મજાનો એવો ચિત્ર બનાવે. હિમાલયનું જ્યારે વર્ણન કરાવે તો સરસ મજાનો નકશાની અંદર હિમાલયનું વર્ણન આવેલું હોય, જ્યાં બરફથી છવાયેલા પદાર્થો. જો બરફ દર્શાવવો હોય તો કયો કલર વાપરવામાં આવે છે? વ્હાઇટ કલર. આગળ જે જગ્યાએ બરફ જામેલો છે, આપણે હિમાલયની આસપાસના વિસ્તારની વાત કરીએ તો ત્યાં વ્હાઇટ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. અને એક સરસ મજાનું ચિત્ર આપણે પોતે એ એક ચેનલના માધ્યમથી આપણે ભારતનું ભ્રમણ કરતા હોય એવું આજે ટીવીની અંદર મિત્રો આ નકશાને આજે બતાવવામાં આવે છે. એટલે નકશાનું મહત્વ દરેક માટે છે. તમે પણ તમારા દ્રષ્ટિએ તમારા શબ્દોથી નકશાનું મહત્વ, જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, વિભાગ ડી ની અંદર 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમે સરસ મજાનું એક માધ્યમથી લખી શકો કે નકશો આજે દરેક વ્યક્તિને જરૂર છે. પ્રાચીન સમયથી નકશાનો ઉપયોગ થતો આવ્યો છે અને આજે વર્તમાન સમયની અંદર પણ નકશો એટલો જ મહત્વનો એ સાબિત થયો છે. વિદ્યાર્થીઓ, તો હું આ પ્રકરણ અહીંયા વિરામ આપું છું. હું અપેક્ષા રાખું છું કે આ પ્રકરણમાંથી તમને નકશા અંગેનું ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું છે. જો તમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય અને મારો વિડીયો તમને ગમતો હોય વિદ્યાર્થીઓ, તો મારી ચેનલને બધાએ લાઈક કરશો. આભાર સૌનો. ધન્યવાદ.